આજે આપણે બનાવીશું ટોપરાની ચટણી, લીલા ટોપરાની ચટણી. એમાં મેં કટ કરીને રાખ્યા છે. પાછળનો જે ભાગ હતો કાઢીને એને કટ કરીને રાખ્યા છે. નાના આટલા કટકા કરવાના. એ આપણે મિક્સર જારમાં નાખીશું. એમાં આપણે જીરું નાખીશું, ખાંડ નાખીશું. 1 ચમચી ખાંડ લીધી છે. એમાં આપણે ચણાની દાળ છે અને સિંગ છે એ નાખીશું. લીલા મરચાં છે 2 લીધા છે અને લીલા ધાણા છે એ આપણે અંદર નાખીશું. તલ લીધા છે, તલ અંદર નાખીશું આપણે. ને મીઠું નાખીશું. હવે આપણી ચટણી ક્રશ કરીને રાખી છે. હવે એમાં વઘાર બોલાવીશું. તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું. આ રીતે રહી ચતરી જાય પછી આમાં આપણે અડદની દાળ નાખીશું. આ રીતે અડદની દાળનો કલર બદલાઈ જાય પછી આપણે જીરું નાખીશું. પછી આપણે અંદર હિંગ નાખીશું. પછી આપણે અંદર કઢી પત્તા નાખીશું. આ વઘાર પછી આપણે અંદર નાખી દઈશું. હવે આપણે એમાં મિક્સ કરી દઈશું. આ રીતે આપણી લીલા ટોપરાની ચટણી તૈયાર છે. આ રીતે આપણે લીલા ટોપરાની ચટણી તૈયાર છે.